નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા શહેરમાં આગામી ઈદના તહેવારને અનુલક્ષીને પાદરા પોલીસ મથકે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. પાદરા પોલીસ મથકના પીઆઈ પીવી ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની સાથે વિવિધ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઈદની તહેવાર શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની વિવાદિત અથવા ભડકાઉ પોસ્ટ શેર ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. અફવાઓથી દૂર રહી શહેરમાં ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સમાજના આગેવાનોએ પણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આગામી આવનારા સમયમાં મુસ્લિમ ભાઈઓનો તહેવાર આવવાનો હોય, પાદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન થયેલ હતું. એમાં દરેક બેઉ તરફના પક્ષના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ હાજર રહ્યા અને અમે એમને પીઆઈ સાહેબને ખાતરી આપેલી છે કે બેઉ તરફથી પાદરાનું વાતાવરણ શાંત રહેશે, કોઈ બી કંઈ પણ પ્રકારની મગજમારી નહીં થાય ને શાંતિથી તહેવાર ઉજવાશે.